જિંદગી ભરવા માટે નથી, જિંદગી અખંડ આનંદમાં રહેવા માટે અને જિંદગી ભગવાનની ગોદમાં બેસવા માટે. તમને બધાને ભગવાન સ્વામિનારાયણ તેડવાના લો આવી ગયા, આવી ગયા લેવા દેવા વગર. પણ આજથી વાણીથી નપાસ નહીં થવાનો, આટલું કરજો. એ તો ભગવાન સ્વામી તેડવા તો આવે પછી કદાચ મૂકીને જતા રહેતો, પણ વાણીથી નપાસ નહીં થવાનો. આપણે આંખથી યોગ્ય જોવાનું, જો સાંભળજો. આપણે આંખથી ડાફોજો નહીં મારવાનો, કાનથી યોગ્ય સાંભળવાનું અને જીભથી યોગ્ય બોલવાનું. આટલું આપણે કરીશું એટલે જય સ્વામિનારાયણ ભગવાન તો આપણે થઈ જવાના, પ્રભુ આપણે ભેટવાના. જય સ્વામિનારાયણ. તમને તો આવશે પણ તમારા પરિવારમાં લેવા આવશે. હા, સાથે